ઉનાળામાં વ્હાઇટ કપડાં પહેરવા ઇઝ નોટ જસ્ટ અ ફેશન, પણ એની પાછળ સાયન્સ પણ રહેલું છે. અને ઉનાળામાં વ્હાઇટ કલર સિવાય બીજા કયા કયા કલર ઓપ્શન્સ છે જે તમે પહેરી શકો છો, અને સાથે જ બ્લેક સિવાય એવો બીજો કયો કલર છે જે વધારે હીટ એબ્ઝોર્બ કરે છે અને આપણે ના પહેરવો જોઈએ, અને એની પાછળનું સાયન્સ શું છે એ જોઈએ આજના વિડીયોમાં. ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. ધ રેડિયન્ટ એનર્જી એટલે કે જે તેજસ્વી ઉર્જા રિફ્લેક્ટ નથી થઈ શકતી એ કપડામાં એબ્ઝોર્બ થઈ જાય છે અને હીટનું સ્વરૂપ લઈ લે છે. અને એટલા જ માટે ઉનાળામાં લાઇટ કપડાં પહેરવાનું માત્ર વડીલોએ જ નહીં પણ રિસર્ચર્સે પણ કીધું છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્વાયરમેન્ટલ સ્ટડીઝ અકોર્ડિંગ એક રિસર્ચ થયું હતું અને એમને 9 કલરની અલગ અલગ ટી શર્ટ બહાર તડકામાં થોડીવાર માટે મૂકી રાખી અને પછી એનું ટેમ્પરેચર ચેક કર્યું, જેમાં બોટલ ગ્રીન કલર એ સૌથી વધારે હીટ એબ્ઝોર્બ કરે છે, વિચ ઇઝ 87% ઓફ હીટ, અને એના કરતાં હીટ ઓછી બ્લેક કલર એબ્ઝોર્બ કરે છે, વિચ ઇઝ 86% ઓફ હીટ. અને હવે એવી રીતે ઉતરતા ક્રમે જો વાત કરીએ તો બ્લેક પછી બ્લુ કલર આવે છે, પર્પલ, રેડ, લાઇટ ગ્રે, યેલો, અને સૌથી વધારે ઓછી હીટ જે કલર એબ્ઝોર્બ કરે છે એ છે વ્હાઇટ કલર, જે ડાર્ક ગ્રીન કલર કરતાં 24% ઓછી હીટ એબ્ઝોર્બ કરે છે, દેટ ઇઝ 63% ઓફ હીટ. અને એટલા જ માટે આપણે ઉનાળામાં વ્હાઇટ કપડાં અથવા તો લાઇટ કપડાં પહેરવા જોઈએ.